हेलो हेलो हाँ मैडम ગઈકાલે આપણે સંધિ વિશેની વાત કરેલી. રિવિઝન કરી લઈએ છે. વ્યંજનો કેટલા છે? 25 અને અંતસ્થ વર્ણો 4 રાધિકા, તમે જવાબ આપો. ઉષ્માક્ષર કેટલા છે અને કયા કયા? રાધિકા, હલો રાધિકા, સંભળાય છે તને? બોલો રાજપાલ, મેડમ ઓકે હા. હા મેડમ, હું બોલું. ઉષ્માક્ષર કેટલા છે રાધિકા? રાધિકા બોલો, ઉષ્માક્ષર કેટલા છે? ત્રણ હા, મેડમ. હેલો. હા, 4 મેડમ. 4 એટલે કે ચાર. કયા કયા? હા મેડમ 4 કયા કયા છે? શ સ હ એમાં ત્રણેય શ જે છે એ એના ઉચ્ચારણ સ્થાન કયા છે ઓળખાવો. કયા ક્ષને શું કહેવાય? જે મીંડા વાળો સ છે એને તાલવ્ય, ષટકોણ નો સ છે એ મૂર્ધન્ય અને સસલા નો સ છે એ દંત. ઓકે. હવે રાજપાલ, સ્વર કેટલા છે? હા મેડમ. સ્વર સ્વર 8. હમ સ્વર કેટલા 9 છે? મેડમ 9 છે, 9 બરાબર. 9 મેડમ. મેડમ એમાંથી સાદા સ્વર કયા છે રાજપાલ? અ ઈ ઉ. અ ઈ ઉ રુલ ઋ. 5 છે ને એ સાદા રૂમ. સ્વર છે. અને હા. સંયુક્ત સ્વર કયા છે? સંયુક્ત સ્વર બોલો રાજપાલ. હલો. હેલો મમ પેલા ને એ ઔ હમ એ ઔ ચ. હમ બરાબર. હા, હવે જે એ છે એ સંયુક્ત સ્વર કઈ રીતે બન્યો છે? આર્મી, આર્મી જવાબ આપશે. એ સંયુક્ત સ્વર છે એ કઈ રીતે બન્યો છે? અ પ્લસ ઈ થાય ને તો એ બને. ઓકે, ખુબ સરસ. પછી ઓ? અ પ્લસ ઉ થાય ને તો ઓ બને. અઈ? અ પ્લસ એ થાય ને તો આઈ બને. પછી ઔ? અ પ્લસ ઓ થાય ને તો ઔ બને. ખુબ સરસ. બરાબર, આપણને આ માહિતી મળી ગઈ. હવે સ્વર સંધિ કોને કહેવાય? જાનવી, જાનવી લેઉઆ, સ્વર સંધિ કોને કહેવાય? હા મેમ. હા, સ્વર સંધિ કોને કહેવાય? વાક્ય રચના હોય કોઈ, એમાં જુદા જુદા પદો હોય અને એ પદો નજીક આવતા હોય અને એમાં આગળનું પદ અને પાછળનું પદ સમાન થાય ત્યારે સ્વર સંધિ કહેવાય. નહીં, બંને ના એટલે પ્રથમ પદ જે હોય પૂર્વ પદ એનો અંતિમ વર્ણ સ્વર હોય
અને પછીનું પદ હોય એટલે કે ઉત્તર પદ હોય એનો પ્રથમ વર્ણ સ્વર હોય અને બંને જ્યારે નજીક આવતા હોય અને સંધિ થાય તો એને સ્વર સંધિ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો વ્યંજન સંધિ કોને કહેવાય? આરતીબેન ઠાકોર, વ્યંજન સંધિ કોને કહેવાય? આરતી, હલો કોણ કહેશે? રવીના, રવીના વ્યંજન સંધિ કોને કહેવાય? હલો ના, રવીના મેડમ, બોલો. હા રવીના બોલો. વ્યંજનની પાછળ વ્યંજન આવેલો હોય ને? હા, વ્યંજનની પરમાં જ્યારે વ્યંજન આવેલું હોય ત્યારે વ્યંજન સંધિ કહેવાય. હવે વિસર્ગ સંધિ કોને કહેવાય? વિસર્ગ સંધિ કોને કહેવાય? એક મિનિટ, આપણે એમની હેતલ જે નથી બોલતા ને એને આપણે બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા માટે. શોભના, વિસર્ગ સંધિ કોને કહેવાય? જેમાં સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિસર્ગમાં આવે ત્યારે એને વિસર્ગ સંધિ કહેવાય. હા બરાબર છે. એટલે વિસર્ગની પછી સ્વર અથવા વ્યંજન આવેલો હોય અને ત્યાં જે સંધિ થાય છે એને વિસર્ગ સંધિ કહે છે. હવે સ્વર સંધિમાં પહેલી સંધિ આપણે શીખ્યા છીએ દીર્ઘ સંધિ અથવા તો સવર્ણ સંધિ. તો આ જે દીર્ઘ સંધિ અથવા સવર્ણ સંધિ છે તો એમાં પહેલું જે આપણે શીખવાડ્યું છે એ પહેલો નિયમ કયો હતો? કોમલ બોલો, પહેલો નિયમ કયો આપણે શીખવાડ્યો હતો દીર્ઘ સંધિમાં? અકહ શ્રવણે દીર્ઘ. હા, અકહ શ્રવણે દીર્ઘ. હા, અકહ શ્રવણે અકહ દીર્ઘ બરાબર છે. શ્રવણે દીર્ઘ. હા બરાબર છે, આ સૂત્રથી થઈ. પણ પહેલો નિયમ કયો આપણે શીખવ્યો હતો? બોલો કયો હતો? પ્લસ એરે મેડમ ને? બરાબર છે. એ જ ને મેડમ હું બોલું એ હા બરાબર છે. પ્લસ એ મેડમ ને? હલો, હા હા બોલો બોલો. હેલો, પ્લસ હા બોલો સંભળાય. હોય તો આ થાય. પ્લસ હમ, આ હોય તો એ આ થાય. આ પ્લસ હોય તો એ આ થાય. અને આ પ્લસ આ હોય તો એ આ થાય. ઓકે, ખુબ સરસ. ઉદાહરણ આપો એક. મેં બધાને બે બે ઉદાહરણ તૈયાર કરવાના કીધા છે. એનું ઉદાહરણ બોલો. આપણે આપેલું હોય એ એમાં નહીં, એ મેડમ સિવાય. દાખલા તરીકે હિમ વત્તા એ હિમાલય છે તો હિમ વત્તા આલય. નહીં, મેં આપેલું છે નહીં. બીજું નવું. બીજું ઉદાહરણ બોલો. હલો. કોને તૈયાર છે બીજું ઉદાહરણ? તમારી જાતે મેં કીધું કે બધાએ બે હલો બે ઉદાહરણ તૈયાર કરીને લાવવાના છે. હા મેડમ હેતલ અવાજ બોલો. નહીં આવતો. હલો મેડમ હું કેમ બોલું? ચાલુ છે સ્પીકર? મેડમ અવાજ નથી આવતો. મેડમ બોલો. હા એક હેતલ તું હલો જવાબ આપ ચાલ. ભૂ વત્તા ઉધ્વમ ભૂધ્વમ. શું શું શું? ભૂ વત્તા ઉધ્વમ. નહીં, આનું જ આપવાનું છે પ્લસ અનું. મેડમ હું બોલું? 10 પ્લસ હા બોલો. આનંદ દશાનંદ. શું શું? 10 મેગા પ્લસ ફરીથી. આનંદ 10. હા 10 10 પ્લસ પ્લસ આનંદ આનંદ. દશાનંદ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. બરાબર. મેડમ હું બોલું? હવે બીજો નિયમ કયો હતો? બોલો હેતલ, બીજો નિયમ કયો હતો? ઈ હેતલ વત્તા બીજો ઈ. નિયમ બોલો. હા, ઈ વત્તા ઈ ઈ પછી વત્તા ઈ. પછી ઉ વત્તા ઉ. નહીં નહીં, ઈ વત્તા ઈ માં એક જ હતું. ઈ વત્તા ઈ બરાબર ઈ એક જ શીખવાડ્યો છે. ના મેડમ નાનો હલો ઈ ને મેડમ મોટો ઈ. ફરીથી બોલજો. હા બોલો. બોલો કોમલ.
શું મેડમ શું પૂછ્યું? બીજો નિયમ કયો છે દીર્ઘ સંધિનો? બીજો નિયમ ઈ પ્લસ ઈ એટલે કે મોટો ઈ પ્લસ નાનો ઈ, મોટો ઈ પ્લસ મોટો ઈ, નાનો ઈ પ્લસ મોટો ઈ, મોટો ઈ પ્લસ નાનો ઈ, એ હોય તો મોટો ઈ જ થાય. હા, ખૂબ સરસ. હવે એનું ઉદાહરણ આપો. ઉદાહરણ મહિન્દ્ર નું ઉદાહરણ મેડમ. મહી પ્લસ ઇન્દ્ર બરાબર કયું? મહિન્દ્ર. મહિન્દ્ર કઈ રીતે પ્લસ થાય? ઇન્દ્ર. મેડમ હું આપું ઉદાહરણ. ઓકે, મહિન્દ્ર બરાબર. હા, મહિન્દ્ર આવી ચાલે બરાબર. મહી વત્તા ઇન્દ્ર બરાબર. મહિન્દ્ર બરાબર. પછી બોલો હેતલ, કયું ઉદાહરણ છે? પછી મેડમ મેડમ હું બીજું બોલું? યથા મેડમ વત્તા હું બોલું? ઈચ્છા બીજું યથેચ્છા. કવિ કવિ ઈનું હલો. બોલવાનું છે. ઈનું. કોમલ બોલ. મેડમ હા હું બોલું. બોલું? કવિ પ્લસ મેઘા, ઇન્દ્ર એક મિનિટ મેઘા, પછી બરાબર પેલાને બોલી કવિન્દ્ર. લેવા દે. હા, પછી હેલો. હા. કવિ પ્લસ ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. હમ કવિ બરાબર છે. પ્લસ ઇન્દ્ર હા, કવિન્દ્ર. બરાબર. સરસ છે. હા, હવે ત્રીજો નિયમ કયો છે મેઘા? તમે બોલો. ત્રીજો નિયમ. ઉ પ્લસ ઉ. હમ એના પછી 3 થશે પેલા મોટા ઉ. પછી બોલો ઉદાહરણ બોલો. હિત પ્લસ ઉપદેશ હિતોપદેશ. ના, હિત પ્લસ ઉપદેશ ના આવે આમાં. મેડમ હું બોલું? હિત પ્લસ ઉપદેશ ના આવે. ઉ જ હોવો જોઈએ. મેડમ હા તો 9 પ્લસ ઉર્મી નવમી. હા, નવોમી. 9 એ પણ ના પ્લસ આવે. ઉર્મી. ના આવે. બોલો મેડમ હું બીજું. બોલું? બોલો. નીલ વત્તા ઉત્પલમ આવે મેમ? મેં કહ્યું ને, ઉ આવવા જોઈએ. બે બાજુ ઉ હોવા જોઈએ. પૂર્વ પદમાં પણ ઉ હોવો જોઈએ ને ઉત્તર પદમાં પણ ઉ હોવો જોઈએ. એવું બોલવાનું છે. આ ચાલે મેડમ યથો વત્તા ઉચ્ચિતમ. કયું? યથા વત્તા ઉચ્ચિતમ. નહીં 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 ચાલે. ઉ જ હોવો જોઈએ. લઘુ વત્તા ઉત્તમ લઘુત્તમ. ગુરુ વત્તા ઉત્તમ ગુરુત્તમ. ખ્યાલ આવ્યો? આવા પ્રકાર. ગુરુ વત્તા ઉપદેશ ગુરુપદેશ. મેડમ આનું બોલું તો હા, ત્રીજા નિયમનું હા, માતૃ પ્લસ ઋણમ માતૃણમ. હા, પણ હલો. એમાં બી રુકાર છે ને એટલે એ નહીં ચાલે. એ રૂ પાછો આખો અલગ છે. આપણે રૂ વાળો રૂ છે. ઉકાર જ જોઈએ. તો એનું છે કોઈની પાસે બીજું કોઈ ઉદાહરણ? મેં બધાના બે બે ઉદાહરણ તૈયાર કરવાના કહ્યા છે. કર્યા છે બધાએ તૈયાર? કોઈ પણ બે આ દીર્ઘ સંધિના? તે નથી મેડમ હું કર્યા? બોલું? હા, રવીના બોલો. ભાનુ વત્તા ઉદય એટલે ભાનુદય. હા, ભાનુ વત્તા ઉદય ચાલે. ભાનુ વત્તા ઉદય એટલે ભાનુદય. ખૂબ હા સરસ. મેડમ હા બરાબર. હા, સરસ. બરાબર. હવે આ જે થઈ એ દીર્ઘ સંધિ થઈ. હવે બીજી એક સંધિ આજે આપણે શીખવાના છીએ જેનું નામ છે ગુણ સંધિ. બરાબર, જેનું નામ છે ગુણ સંધિ. હવે એનું સૂત્ર લખવું હોય તો લખી દો અદેંગ ગુણ. ગુણ સંજ્ઞા કોને કહેવાય? તો અદેંગ ગુણ. અને મેડમ ફરી બોલજો અવાજ નહીં આવતો. અદેંગ ગુણ. અદેંગ ગુણ. હવે મેડમ આ લખો ત્રીજો નિયમ ને? બીજો નિયમ. પહેલો હલો. આવ્યો દીર્ઘ સંધિનો નિયમ. આ બીજો છે. બીજો લખો. અ એ
ઓ વર્ણોને ગુણ કહેવાય છે. અ, એ, ઓ. અ, એ, ઓ ને ગુણ કહેવાય છે. બરાબર છે. હવે આમાં કેવી રીતે હોય? આમાં એ જે છે એ અ પ્લસ ઈ બરાબર એ થાય, આ પ્લસ ઈ બરાબર પણ એ થાય, આ પ્લસ મોટી ઈ બરાબર પણ એ થાય અને અ પ્લસ મોટી ઈ બરાબર પણ એ થાય. બરાબર છે. તો આનો નિયમ લખી દો. પહેલો નિયમ અ પ્લસ ઈ મેડમ બરાબર ફરી એ, બોલો. અ પ્લસ ઈ બરાબર એ. પછી આ પ્લસ ઈ હોય તો પણ થાય એ, આ પ્લસ મોટી ઈ હોય તો પણ એ થાય અને અ પ્લસ મોટી ઈ હોય તો પણ એ થાય. ટૂંકમાં આગળ જે રીતે હતું એ અ કે આ હોય અને એની પરમાં નાની ઈ કે મોટી ઈ હોય તો પણ એ થશે. સંધ્યાક્ષર બનશે એ. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે ઉદાહરણ લખો. ઉપ વત્તા ઇન્દ્ર. ઉપ વત્તા ઇન્દ્ર. હવે જો અહીંયા ઉપ શબ્દ છે એ ઉપની પરમાં શું આવ્યું છે? અ. અને એના પછી છે ઇન્દ્રનો ઈ. તો અ અને ઈ બે નજીક આવ્યા. બરાબર. ઉપેન્દ્ર. તારા છે ને ઉપેન્દ્ર મેડમ. હા, પણ આપણે કઈ રીતે ઉપેન્દ્ર. બને છે એ સમજવાનું છે. ઉપેન્દ્ર તો પહેલા ધોરણના છોકરાને પૂછીશું તો આવડશે એના જવાબ, પણ કઈ રીતે બને છે એ સમજો. ઉપ, હું જે બોલું એ પહેલા ધ્યાન રાખજો કારણ કે દરેક શબ્દમાં તમારે આ જોવું પડશે. ઉપ પની પરમાં રહેલો અ જે છે એની પાછળ ઇન્દ્રનો ઈ આવેલો છે એટલે અ અને ઈ બે વર્ણો નજીક આવ્યા એટલે અ અને ઈ બંનેના સ્થાને એ થશે. એટલે અ પણ નીકળી જશે અને ઈ પણ નીકળી જશે અને એના સ્થાને એ થશે. અને એટલે સંધિ કેવી રીતે થશે? ઉપ એ પ્લસ દ્ર એટલે ઉપેન્દ્ર એવી રીતે થશે. ખ્યાલ આવ્યો? એટલે યાદ રાખવાનું કે અ ની પછી ઈ જ્યારે આવેલો હોય ત્યારે એ થાય અને એ જે સંધિ છે એને ગુણ સંધિ કહેવાય. નિયમ નંબર 1 ગુણ સંધિનો. ઉપ વત્તા ઇન્દ્ર, ઉપેન્દ્ર. એવી જ રીતે તમે કેટલાય શબ્દો બને. રાજ વત્તા ઇન્દ્ર, રાજેન્દ્ર. બરાબર. મહા વત્તા ઇન્દ્ર, મહેન્દ્ર. સુર વત્તા ઇન્દ્ર, સુરેન્દ્ર. પછી સુર વત્તા ઈશ તો સુરેશ. રમા વત્તા ઈશ, રમેશ. લખી લેજો બધા ઉદાહરણો જે બોલું છું બધા. અને એવા બીજા તમારે બનાવવાના. તથા વત્તા ઈતિ, તથેતી. બરાબર. હવે એનો બીજો નંબર છે નિયમ નંબર 2 કે અની પછી ઈ ઉ આવેલો હોય તો ત્યાં ઓકાર થશે. અના પરમાં ઉ આવેલું હોય તો ઓકાર થશે. હવે બધામાં હું વારંવાર નહીં કહું પણ તમારે સમજી લેવાનું કે અ પછી મોટો ઉ હોય કે આ પછી મોટો ઉ કે નાનો ઉ હોય તો પણ અ આ ની પરમાં ઉ આવેલો હોય તો ઓકાર થાય. એનું ઉદાહરણ છે હિત વત્તા ઉપદેશ. તો હિતનો અકાર, તનો અ એટલે અકાર, હિતનો અકાર અને ઉપદેશનો ઉકાર એટલે અ અને ઉ બે આવ્યા એટલે અ અને ઉ બે આવ્યા તો એના સ્થાને થશે ઓકાર. એટલે સંધિ અક્ષર બનશે હિતોપદેશ. એવું બીજું ઉદાહરણ છે ગંગા વત્તા ઉદકમ, ગંગોદકમ. ગંગા
વત્તા ઉદકમ ગંગોદકમ. પછી અની પછી રૂ આવેલો હોય, અકારની પછી રુકાર આવેલો હોય તો ત્યાં અર થશે. અકાર કે આકારની પછી રુકાર આવેલો હોય તો ત્યાં અર થશે. દાખલા તરીકે દેવ વત્તા ઋષિ, તો અ અને રૂ આવ્યો ને તો ત્યાં થશે દેવર્ષિ. દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ. સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ. મહા વત્તા ઋષિ મહર્ષિ. મહા વત્તા ઋષિ એટલે મહર્ષિ. પછી નવ વત્તા ઉર્મી નવોર્મી. રાજા વત્તા ઋષિ રાજર્ષિ. લખાઈ ગયા? તો આને કહેવાય ગુણ સંધિ, કે જેમાં એ ઓ અને અર થાય છે. એ ઓ અર જ્યાં થાય ત્યાં ગુણ સંધિ કહેવાય. અને આવા બીજા પણ ઉદાહરણો તમે શોધી શકો. હવે ગુણ સંધિમાં કોઈને કઈ પૂછવાનું છે, પણ ક્રમ બરાબર યાદ રાખો. અના પછી ઉ હોય એટલે ઓ થાય, અના પછી ઈ હોય તો એ થાય, અને આના પછી રૂ હોય તો અર થાય. તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું કે આ પ્રકારના વર્ણો જ્યારે આવે ત્યારે આ જ સંધિ થશે, અને એ સંધિને શું કહેવાય એ પણ તમને ખબર હોવી જોઈએ. સંધિ તો કદાચ બનાવે, અને ખાસ તો સંધિ કરવામાં બહુ તકલીફ નથી પડતી, પણ જ્યારે સંધિનો વિગ્રહ કરવાનો આવે ત્યારે તમને મુખ્ય બે પદ કયા છે એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો તમને આ સંધિ વિગ્રહ પણ ખબર હોવી જોઈએ, અને સંધિ બનાવતા પણ આવડવી જોઈએ. આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે હું તમને બંને પ્રકારની પ્રેક્ટિસ કહીશ કે કઈ રીતે કરી શકાય, પણ અત્યારે તમે થોડુંક નિયમો જ્યારે કહીએ છે ત્યારે થોડું ધ્યાન આપી દેજો. તો આ ગુણ સંધિ હતી. હવે ત્રીજા પ્રકારની જે સંધિ છે એને કહેવાય વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ. હવે વૃદ્ધિ સંધિ છે એમાં પહેલો નિયમ છે અ પ્લસ એ હોય તો અઈ થાય. અ પ્લસ એ હોય તો અઈ થાય. એવી રીતે બાકીનું સમજી લેવાનું કે આ પ્લસ એ હોય તો અઈ થાય, પછી અ પ્લસ એ હોય તો અઈ થાય, અને આ પ્લસ એ હોય તો પણ અઈ થાય. ખાસ એ યાદ રાખવાનું છે કે અ પ્લસ એ હોય તો પણ અઈ થાય, અને અ પ્લસ અઈ હોય તો પણ અઈ થાય. બરાબર? એટલે એ કે અઈ બંને આવેલા હોય તો પણ પછી છેલ્લે અઈ થશે. દાખલા તરીકે ઉદાહરણ છે દેવ વત્તા ઐશ્વર્યમ. દેવ વત્તા ઐશ્વર્યમ.
તો કઈ રીતે લખાશે? દેવૈશ્વર્યમ. વના માથે બે માત્રા આવશે, દેવૈશ્વર્યમ. અને જો દેવ વત્તા ચલો હવે એક તમારી પરીક્ષા લઈ લો કે દેવ વત્તા ઐશ્વર્યમ હોય તો દેવૈશ્વર્યમ થાય, એટલે વના માથે બે માત્રા આવે. પણ દેવેશ્વરમ સંધિ કઈ રીતે થાય? હું એક સંધ્યાક્ષર શબ્દ બોલું છું, દેવેશ્વરમ, તો ત્યાં કઈ સંધિ થશે? કોને આવડે છે? દેવ વત્તા ઈશ્વરમ. દેવ વત્તા ઈશ્વરમ. દેવ વત્તા ઈશ્વરમ કઈ સંધિ થઈ? ગુણ સંધિ. હા, તો આ યાદ રાખવાનું કે દેવ વત્તા ઈશ્વર હોય તો દેવેશ્વર થાય, અને દેવ અથવા ઐશ્વર્ય હોય તો દેવૈશ્વર્યમ, એટલે ડબલ એની માત્રા આવશે. બરાબર છે? હવે બીજું ઉદાહરણ છે અદ્ય વત્તા એવ. અદ્ય વત્તા એવ, અદ્ય એટલે આજે અને એવ એટલે જ, આજે જ એવું કેવું હોય તો અદ્ય વત્તા એવ. તો અહીંયા શું બનશે? સંધ્યાક્ષર શબ્દ, સંધિનો શબ્દ કયો બનશે? બોલો હેતલ, શું થશે સંધિ? અદ્ય વત્તા એવ એટલે શું થશે? અધ્યૈવ. અધ્યૈવ કઈ રીતે લખાય? ધના ઉપર બે માત્ર ને વ. હા, ધના ઉપર બે માત્ર આવશે. બરાબર છે ને? એટલે અધ્યૈવ. અધ્યયનો અર્થ થાય છે આજે જ. હવે બીજો શબ્દ છે તથા વત્તા એવ. મેઘા, શું થશે સંધિમાં? તથા વત્તા એવ. તથૈવ. તથૈવ, તથૈવ નહીં, તથૈવ. બે માત્ર આવશે, થૈવ, તથૈવ. પછી વિદ્યા વત્તા ઐશ્વર્ય. વિદ્યા વત્તા ઐશ્વર્યમ. રાજપાલ, વિદ્યાશ્વર. વિદ્યૈશ્વર્ય. ધના માત્રે બે માત્રા આવશે, વિદ્યૈશ્વર્ય. બરાબર? તો આ જે છે એ વૃદ્ધિનો પહેલો નિયમ હતો. અ અને એ આવેલા હોય કે અ અને ઐ આવેલા હોય તો ત્યાં ઐ થશે. હવે બીજો નિયમ છે અની પરમાં ઓ આવેલો હોય કે આની પરમાં ઓ આવેલો હોય, અની પરમાં ઔ આવેલો હોય કે આની પરમાં ઔ આવેલો હોય તો ત્યાં વૃદ્ધિ સંજ્ઞક શબ્દ, વૃદ્ધિ સંજ્ઞક વર્ણ ઔ થશે. એટલે અ અને ઓ બરાબર ઔ. શું થશે? ઔ થશે. બેન ફરીથી રિપીટ કરજો. ફરીથી બોલો. અ વત્તા ઓ બરાબર ઔ. આ વત્તા ઓ બરાબર ઔ. અ વત્તા ઔ બરાબર ઔ. અને આ વત્તા ઔ બરાબર ઔ. ટૂંકમાં નિયમ યાદ રાખવું હોય, અ અથવા આની પરમાં ઓ અથવા ઔ આવેલો હોય તો ત્યાં ઔ એવો સંધ્યાક્ષર થશે. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ. તંડુલ વત્તા ઓદનમ. તંડુલ વત્તા ઓદનમ શું થશે?
તંડુલોદનમ. હા, તંડુલૌદનમ. લના માંથી બે માત્ર આવશે. પછી મહા વત્તા ઔષધિ. મહા વત્તા ઔષધિ. બોલો હેતલ. મહાઔષધિ. એટલે શું થશે એનું સંધિ થઈને? સંધિ થઈને કયો શબ્દ બનશે? ના, મહૌષધિ. ઔષધિ. મહૌષધિ. મહૌ હના કાનો બે માત્ર હૌ. ષધિ, મહૌષધિ. હવે ચાલો તમારી એક વિગ્રહ કઈ રીતે કરી શકાય એના માટે એક શબ્દ બોલું. ગંગૌધ. ગંગૌધ એવું પદ આપેલું હોય તો એનો વિગ્રહ કઈ રીતે થશે? ગંગૌધ. ગંગ પ્લસ ઔધ. શું શું થશે જાનવી? ગંગ પ્લસ ઔધવ ના થાય મેમ? ના, તમારે એ યાદ રાખવાનું છે કે બંને પદ હોય તો બંને પદ મૂળ પદ હોવા જોઈએ. ગંગનો અર્થ શું થાય? ચલો કહો તમે. ગંગ પ્લસ ઓઝ કર્યું તમે તો એમાં ગંગનો અર્થ શું થાય? ગંગ એટલે શું? અહીંયા છે ગંગા. ગંગા પ્લસ ઓધ, બરાબર? એટલે ગંગોદહ. હવે બીજું એક ઉદાહરણ લઈએ. જીવનૌષધમ. જીવનૌષધમ. કોણ વિગ્રહ કરશે સંધિનો? જીવનૌષધમ. જીવન વત્તા ઔષધમ. હા, જીવન વત્તા ઔષધમ. બરાબર છે? તો થશે જીવનૌષધમ. પછી બીજું કોઈ ઉદાહરણ છે તમારા ધ્યાનમાં? જેમ પુરુષોત્તમ થાય. શું? પુરુષોત્તમ. પુરુષોત્તમમાં કઈ રીતે છે? પુરુષ વત્તા ઉત્તમ છે. એટલે તો અ અને ઉ. અ અને ઉ હોય તો કઈ સંધિ થાય? અ અને ઉ હોય તો ઓ થાય. તો કઈ સંધિ થઈ? ગુણ સંધિ થઈ. સંધિ થાય. બરાબર? હા, આ યાદ રાખવાનું છે. બરાબર? હવે ત્રીજો નિયમ છે એનો કે અની પરમાં રૂ આવેલો હોય તો આર થાય. આ બહુ ભાગ્યે જ જોવા મળે છે, પણ છતાંય ક્યાંક તમને એવું ઉદાહરણ મળી જાય તો ત્યાં આર, જેમ પેલામાં આપણે મહાવત્તા ઋષિમાં મહર્ષિ કર્યું હતું ને અર, એવી રીતે ક્યાંક આવું ઉદાહરણ મળે તો અ અને રૂ જે છે ત્યાં આર એવો થતો હોય છે. એનું ઉદાહરણ છે પ્ર વત્તા રુચ્છતિ. પ્ર વત્તા રુચ્છતિ. અને એનો સંધિ બને છે પ્રાચ્છતિ. પ્રા ચ અર્ધો છ, છના માથે અર્ધ રેફ અને તી. પ્રાચ્છતિ. હવે આ જે વૃદ્ધિ સંધિ જે કહીએ એમાં બીજા કોઈ ઉદાહરણ યાદ છે તમને?
વાંધો નહીં. તમે એવા ઉદાહરણ મહર્ષિયાઓ શોધો. મેડમ, હા, મહર્ષિયાઓ, મહર્ષિ આમાં ના આવે. ના, મહર્ષિ આમાં ના આવે. એ મહા વત્તા ઋષિ છે. તો ત્યાં આપણે ગુણ સંધિમાં કીધું ને, મહા વત્તા ઋષિ એટલે મહર્ષિ અર થયું. આ આર છે, બરાબર. હવે બીજી એક સંધિ છે, ચોથા નંબરની સંધિ છે યણ સંધિ. આ બહુ ખાસ યાદ રાખવા જેવી સંધિ છે, યણ સંધિ. હવે આ યણ સંધિ કરતું સૂત્ર છે, એનું નામ છે ઈકો યણચી. આ પાણીના જે 4000 સૂત્રો હતા ને, એમાંના આવા સૂત્રો છે ઈકો યણચી. ઈકો યણચી એનો અર્થ શું થાય? ઈકઃ સ્થાને યણ સ્યાત અચી પરે. ઈકઃ સ્થાને યણ સ્યાત અચી પરે. એટલે એનો અર્થ શું થાય? ઈકઃ, ઈકઃ એટલે કયા કયા વર્ણો આવશે? ઈક એટલે કયા વર્ણો આવશે? ઈ, ઉ, રૂ, ઋ. બરાબર. ઈક એટલે લખી રાખો, ઈકઃ એટલે ઈ, ઉ, રૂ, ઋ. આ 4 વર્ણો આવશે. હવે એના સ્થાને એટલે ઈના સ્થાને શું થશે? ઉના સ્થાને શું થશે? ઋના સ્થાને શું થશે? અને ઋના સ્થાને શું થશે? તો કે છે યણ આદેશ થશે. યણ, યણ એટલે શું આવશે? ઈના સ્થાને ય થશે. આ લખી રાખજો, નિયમ છે અહીંયા. એટલે નિયમો લખી દો. પહેલો નિયમ હું લખાવી જ દઉં કે રસ્વ ઈ કે દીર્ઘ ઈની પાછળ, રસ્વ ઈ કે દીર્ઘ ઈની પાછળ રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે, રસ્વ ઈ કે દીર્ઘ ઈની પાછળ રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો પૂર્વ પદના ઈના સ્થાને ય આદેશ થશે. પૂર્વ પદના ઈના સ્થાને ય આદેશ થશે. હવે આના આપણે સમજીએ બરાબર. અહીંયા શું કહેવા માંગે છે કે ઈના પરમાં, એટલે કે દાખલા તરીકે પ્રતિ વત્તા એક એવો શબ્દ છે, તો પ્રતિ એ પૂર્વ પદ કહેવાય અને એક એ ઉત્તર પદ કહેવાય. તો પ્રતિનું જે પૂર્વ પદ છે એનો અંતિમ વર્ણ છે ઈકાર. હવે એના પરમાં એકનો એ આવેલો છે, તો અહીંયા એવું કહે છે કે ઈની પરમાં ઈ ના આવવો જોઈએ. એ સિવાયનો કોઈ પણ સ્વર આવે, એટલે અ સિવાય, અરે ઈ સિવાય, એટલે અ છે, ઉ છે, ઓ છે, ઔ છે, ઐ છે, એવા કોઈ પણ સ્વર આવે, 9 માંથી બાકીના 8 કોઈ પણ આવે તો ત્યાં અહીંયા ઈના સ્થાનમાં ય થાય. હવે ઉદાહરણમાં આપણે કહ્યું કે પ્રતિ છે, તો પ્રતિનો ઈકાર છે એના સ્થાનમાં ય થશે. પરમાં સ્વર હોય તો, એટલે પાછળ એકનો અ છે એ છે, એટલે અહીંયા સંધિ કઈ થશે? પ્રત, પછી ઈના સ્થાનમાં ય થશે, એટલે પ્રત્ય અને એક, એટલે ય અને એ જોડાશે એટલે પ્રત્યેક, આવું સંધિનું રૂપ બનશે. પણ પ્રત્યેક શબ્દ આવેલો હોય તો એની સંધિ છૂટી પાડવાની હોય તો પ્રતિ વત્તા એક એવું થશે. તમારે યાદ એ રાખવાનું કે કોઈ પણ શબ્દ છે એમાં જો વચ્ચે ય આવતો હોય તો સમજી જવાનું કે આ ય છે એના મૂળમાં ઈ છે અને ઈથી એ વર્ણ છૂટો પડે. અહીંયા જે બે શબ્દો છે એ બે જે પદો ભેગા થયા છે તો એમાં પહેલો પૂર્વ પદ છે એ ઈકાર વાળું છે, એટલે પ્રતિ વત્તા એક એટલે પ્રત્યેક. આ નિયમમાં કઈ ખબર પડી કે ના પડી? એવું કઈ છે? હાલો મેમ, થોડી ફરીથી સમજાવો.
હા ફરીથી ચલો. ઈના પરમાં કોઈ પણ સ્વર આવેલો હોય ઈ સિવાય તો ઈના સ્થાનમાં ય થાય. દાખલા તરીકે પ્રતિ છે તો પ્રતિના ઈકારના સ્થાનમાં ય થશે. પરમાં સ્વર આવેલો, પરમાં એટલે પાછળ સ્વર આવેલો હોય તો અહીંયા પ્રત્યેક શબ્દ જે છે એમાં એક કામ કરો ને, હું લખાવું ને એ તમે પેરેગ્રાફની રૂપે લખી લો. એટલે એક વખત લખી લેશો ને એટલે બાકીનું બધું તમને બીજી વખત યાદ રહેશે. બરાબર? કારણ કે વારંવાર હું કહીશ ને તો પણ જ્યારે તમારે સમજવાનું આવશે ને ત્યારે તમે પાછા ભૂલી જશો. તો તમે લખો પ્રતિ વત્તા એક એવું કરી અને નીચે હું બોલું ને જે પ્રમાણે એ જ પ્રમાણે લખી લો. એટલે તમે ગમે ત્યારે વાંચો તો તમને આ વસ્તુ સમજાય. પ્રતિ વત્તા એક એટલું કરી દો. હવે લખો. ઉપરયુક્ત ઉદાહરણમાં, ઉપરયુક્ત ઉદાહરણ એટલે પ્રતિ વત્તા એકમાં, ઉપરયુક્ત ઉદાહરણમાં પ્રતિ શબ્દ પૂર્વપદ છે અને એક શબ્દ એ ઉત્તર પદ છે. અહીં પ્રતિ શબ્દમાં અંતિમ વર્ણ ઈકાર છે, ઈ છે. અને શું થયું? પ્રતિ શબ્દમાં અવાજ તમારો ધીમો થઈ ગયો. ધીમો પડી ગયો. ઉભા રહો, ફાસ્ટ કરું. હવે 100 કરો છો, સંભળાય છે? આવે છે અવાજ? હા મેડમ. હા. પ્રતિ શબ્દમાં તની પરમાં રહેલો ઈ એટલે કે અંતિમ વર્ણ ઈકાર છે અને તેની પાછળ ઉત્તર પદ એક નો એકાર એ સ્વર આવેલો છે. એટલે અહીં યણ સંધિના નિયમ મુજબ ઈના સ્થાનમાં ય આદેશ થશે. એટલે કે ઈના સ્થાનમાં ય આદેશ થશે. એટલે કે અહીં ઈના સ્થાનમાં ય કરવું. અને આ રીતે કરતા ત ખોડો કરવાનો. બરાબર? અને ય પણ ખોડો. ત ખોડો એટલે હલંત. તના નીચે આડી લીટી કરવાની, એને ખોડાક્ષર કહેવાય. ત ખોડો ય ખોડો વત્તા એક એવું રૂપ બનશે. હવે અહીં ત ય અને એ ને જોડતા તે અડધો ય અને ઉપર એક માત્રા તે એવું થશે. અને આખો શબ્દ જોડતા પ્રત્યેક એવું સંધિનું રૂપ બનશે. બરાબર? તો આ મેં લખાવી દીધું. તો આ રીતે દરેક શબ્દ તમારે સમજવાનો છે. તો એનું ઉદાહરણ આપણે એક મેં લીધું, પ્રતિ વત્તા એક, તો પ્રત્યેક. હવે બીજું ઉદાહરણ છે સુધી વત્તા ઉપાસ્ય. ત્યાં શું થશે? કહો ચલો.
સુધી વત્તા ઉપાસ્ય. સુધી વત્તા ઉપાસ્ય. શું થશે રૂપ આનું? લણ સંધિ કઈ રીતે થશે? શુદ્ધેપાસ્ય શુદ્ધોપાસ્ય. શુદ્ધોપાસ્ય શું બોલ્યા? શુદ્ધોપાસ્ય. સુધે મેડમ સુધેરામ ના શુદ્ધેપાસ્ય. શુદ્ધોપાસ્ય. એક એક અક્ષર મને ઉચ્ચાર કરીને બતાવો. શુદ્ધ પછી શું આવશે? એટલે શુદ્ધ ઉચ્ચાર અહીંયા અડધો ખબર પછી 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 ધ અડધો યુ પછી પા પછી અડધો પછી ય. હા, શુદ્ધ્યુપાસ્ય. શુદ્ધ અડધો ય અને ઉપાસ્ય એટલે શુદ્ધ્યુપાસ્ય. ખ્યાલ આવી ગયો? તો આ શુદ્ધ્યુપાસ્ય શબ્દ પણ આ રીતે બને. હવે બીજું છે યદી વત્તા અપી. તો એનું શું બનશે? યદી વત્તા અપી. યદી વત્તા અપી. શું થશે? યદપી મેડમ. શું? યદપી. યદપી નહીં. યદપી. હા, બીજું શું થાય થશે? મેડમ. ના ના, શું બોલું તું બરાબર? યદપી. ના, યદપી નહીં. યદપી. પછી નહીં. બીજું કોઈ? ઈના સ્થાને ય તો કરવાનો જ છે. ખ્યાલ આવ્યો? યદી યદ્યપી દીનો થશે. હા, યદ્યપી. બરાબર? યદી વત્તા અપી તો યદ્યપી. યદ્યપી. અને દ અને ય જોડાય એટલે ધ્ય થઈ જાય. બરાબર? એટલે યદ્યપી લખાય કયું? યદ્યપી. બરાબર ને? તો અહીંયા ઈના પરમાં કોઈ પણ સ્વર આવેલો હોય એ સિવાય એ યાદ કારણ કે ઈના પરમાં ઈ આવ્યો હોય તો દીર્ઘ સંધિ થઈ જાય. એટલે ઈના પરમાં ઈ સિવાયનો કોઈ સ્વર આવેલો એટલે અસવર્ણ કહેવાય છે ને. અસવર્ણ અચ આવેલો હોય તો ત્યાં ય થશે. ય આદેશ થશે અને એના આપણે બે ત્રણ ઉદાહરણોની ચર્ચા કરી. હવે બાકીના યણ સંધિના જે નિયમો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે વૃદ્ધિ સંધિ પણ જોઈ, ગુણ સંધિ પણ જોઈ અને યણ સંધિની પણ આપણે વાત કરી. તો તમારે એક કામ એ કરવાનું છે કે આ જે યણ સંધિ વગેરે જે છે અત્યારે આપણે જે વાત કરી એ બધા તમારે એના ઉદાહરણો બીજા પણ અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ એ સિવાયના બાકીના બીજા બધા ઉદાહરણો પણ તમારે એનું લિસ્ટ બનાવવાનું છે. જેટલી સંધિઓ થાય છે એ દરેકના. અને મેં તમને કહ્યું છે કે આમાં આપણે ગુજરાતી પણ ચાલે લખવાની સંસ્કૃતમાં. બરાબર છે? એટલે ગુજરાતીમાં પણ લખ્યું હોય રાજા વત્તા ઇન્દ્ર તો એ જ સંધિ આપણે સંસ્કૃતમાં લખીને પણ કરી શકીએ. બરાબર? તો આપણે સંસ્કૃતમાં આવી રીતે સંધિઓનું આખું લિસ્ટ બનાવવાનું છે. જેટલી સંધિઓ હું અહીં શીખવાડું છું એટલી. એટલે તમે બધું વર્ક તૈયાર રાખજો અને પછી હું કહું ત્યારે તમે મને એના ફોટા પાડીને મોકલી આપજો, હું જોઈ લઈશ. અને એના આપણે ચાર્ટ પણ બનાવવાના છે. જ્યારે તમે કોલેજમાં આવો અને કોલેજમાં ના આવો તો પણ જ્યારે સંધિ પૂરી થઈ જશે એટલે હું દરેકને એક એક ચાર્ટ બનાવવાનું આપી દઈશ. પોસ્ટર્સ આપણે જે બનાવીએ છીએ ને
એવા આપી દઈશ કે ભાઈ આને આ સંધિ બનાવવાની, આ સંધિ, તો એમાં સંધિનો નિયમ લખવાનો, સંધિ કઈ રીતે બને છે સમજાવવાનું અને આખું લિસ્ટ મૂકવાનું. સંધિ જેટલી સંધિઓ બને એટલી. તમારી પાસે 50 નું લિસ્ટ થાય તો 50 નું, 100 નું થાય તો 100 નું. બરાબર છે? તો આ રીતના કામ કરવાની તૈયારી રાખજો અને બધાએ કરવાની છે. કોઈ એક કરે કે બે કરે એવું નહીં, ગમે તેને કામ સોંપવામાં આવશે. ઓકે?